નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ જિલ્લામાં એક મહત્વની તૈયારીની બેઠક યોજાઈ। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 15 માર્ચે દાહોદ જિલ્લાના પ્રવાસે પધારવાના છે। આ સંભવિત પ્રવાસને ભવ્ય અને સુચારુ બનાવવા માટે દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સરદાર પટેલ સભાખંડમાં વિશેષ બેઠક યોજાઈ હતી। કલેક્ટરશ્રીએ સ્પષ્ટ જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ સિંગવડ ખાતે યોજાશે। આ દરમિયાન માનનીય મુખ્યમંત્રીના પ્રદસ્તે અનેકો વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થશે, એટલે કે દાહોદને મળવાની છે મોટી ભેટ। ખાસ વાત એ છે કે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થા પાકી કરવામાં આવશે। પ્રોટોકોલ મુજબની સુરક્ષા, કાયદો વ્યવસ્થા, સ્ટેજ સુશોભન, બેઠક વ્યવસ્થા, પાણી, નાસ્તો, જમવાની સુવિધા, શૌચાલય અને ઇમરજન્સી મેડિકલ ટીમ બધું જ પરફેક્ટ રહેશે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સહિત અનેકો ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। દાહોદના લોકો માટે એક ઉત્સાહની ક્ષણ છે। મુખ્યમંત્રીશ્રીના આગમનથી જિલ્લાનો વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે।